સાબરકાંઠા બેઠક બહુ ચર્ચિત રહી હતી અને રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી। એક્ઝિટ પોલમાં સાબરકાંઠાનું પલડું કોનું ભારે રહ્યું એ સવાલ ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો। ત્યારે શું કહી રહી છે સાબરકાંઠાની જનતા, સાંભળીએ। લોકસભાની ચૂંટણીના તમામ મતદાનના તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યા છે અને એક્ઝિટ પોલ પણ સામે આવી ચૂક્યા છે। વાત કરીશું સાબરકાંઠાના હિંમતનગરથી। સાબરકાંઠા બેઠક પર મતદાન વખતે કશમકશ જોવા મળી હતી, પ્રચાર પણ ધમધમાટ જોવા મળ્યો હતો। હવે જ્યારે મતગણતરી થવાની છે, પહેલાં મતદારો જે છે તે મતદારોનો મિજાજ કેવો હતો, એક્ઝિટ પોલ જે સામે આવે છે, એક્ઝિટ પોલ પર કેવા પ્રકારની આ ચર્ચા છે તેનો માહોલ જાણીશું। શરૂઆત કરશું મકસુદભાઈ, જે પ્રકારે એક્ઝિટ પોલ આવ્યો છે, આંકડા સામે આવે છે, શું કહેશો આપ? એક્ઝિટ પોલ છે ને એ અમુક વિસ્તારમાં જઈને 5 માણસો 10 માણસો 50 માણસો એને અભિપ્રાય લઈને આપેલું છે, પણ અમારું એવું માનવું છે કે એક્ઝિટ પોલ એ ફાઇનલ આંકડા નથી। જ્યાં સુધી રિઝલ્ટ ક્લિયર ના થાય ત્યાં સુધી આ આંકડાને માન્ય કરાય નહીં। એ વખતે જે આવશે એ ફાઇનલ ગણાશે। બીજું વસ્તુ, પ્રજાએ જે વોટ આપ્યા છે ને એ બધા વિચારીને આવે છે અને પ્રજા અત્યારે અંડર કરંટ છે, એને છે ને હજી માનવું કે આ જ ફાઇનલ છે એ હજી મને લાગતું નથી। એટલે મારા મંતવ્ય મુજબ છે ને જે એક્ઝિટ પોલના આંકડા આવેલા છે એ અગણિત છે અને ખોટા આંકડાઓ છે। તો પછી ખડગે જે પ્રકારના આંકડા જાહેર કરે એ કેવી રીતે માની શકાય? ખડગે બી જે બી કર્યા છે હાલમાં એ એમની મહેનત બોલે છે અને અંદર છે ને જ્યાં અંદર કોંગ્રેસના કાર્યકરો છે અને બીજા ગઠબંધનની સરકારોના જે બી કાર્યકરો છે, બીજી પ્રજાઓ જે આવેલી ચૂંટણીની અંદર, સભાઓની અંદર, અને એમના જે મંતવ્યો ન્યૂઝમાં લીધેલા ને એ બધાને કહેવાના આધારે છે આ વખતે ચેન્જ માંગે છે કે એટલે એ ચેન્જિંગને આધારે એ આંકડાઓ બોલે છે। ફરી આપની પાસે આવીશ। આપને ચૂંટણી જોઈ, મતદાન જોયું, અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે શું કહેશો? મતદાનની પરિસ્થિતિ, હાલની પરિસ્થિતિ, એક્ઝિટ પોલ બાદની પરિસ્થિતિ, શું માનો છો? કેટલો વિશ્વાસ? મતદાનની પરિસ્થિતિ તો ખૂબ જ સારી હતી। પબ્લિક સ્વયંભૂ એની જાતે વોટિંગ કરવા નીકળી હતી। એ માત્ર એક જ વસ્તુ જોઈને નીકળી હતી કે મોદી સાહેબના જે વિકાસ કરેલા છે, જે એમને 370નો જે મુદ્દો છે, રામ મંદિર છે, ખૂબ સારા એવા કામ કરેલા છે, એ જોઈને જ પબ્લિક આપોઆપ ઘરેથી નીકળી હતી વોટિંગ કરવા માટે। આપની જે બેઠક છે સાબરકાંઠા, કોણ જીતશે, શું માનો છો? શોભનાબેન કઈ પાર્ટીના ઉમેદવાર છે અને કેવી રીતે જીતશે એવો વિશ્વાસ છે? બીજેપી, ભારતીય જનતા પાર્ટીના છે અને મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકાસ, એ મુદ્દા પર જીતશે શોભનાબેન। સાબરકાંઠા જિલ્લાની અંદર એક તો રેલવેનો જે પ્રશ્ન હતો, જૂનો પ્રશ્ન, આજે બ્રોડગેજ લાઇન થઈ, એ સાંસદનો પ્રશ્ન થયો। આજે હિંમતનગરની અંદર ગટરની વ્યવસ્થા, આજે કેનાલ ફ્રન્ટનું ડેવલપમેન્ટ થયું છે। હાઈવેનો નેશનલ હાઈવે જે છે સાબરકાંઠામાંથી પસાર થાય છે, એ હાઈવે પણ કામ પૂર્ણ થઈ ગયું છે। એટલે જે ભારતની અંદર જે વિકાસ થાય છે, સાથે સાથે સાબરકાંઠાની અંદર પણ ખૂબ વિકાસ થયો છે। એની સાથે સાથે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, પ્રધાનમંત્રી સડક યોજના છે, જન ઔષધિ યોજના છે કે આયુષ્યમાન યોજના છે, એ બધી સફળ યોજનાઓ છે। લોકોએ આના અનુસંધાનમાં વોટ કર્યો છે। તમે કેટલા સંમત આ વાતથી? વિકાસને જોઈને લોકો મત આપતા હોય છે કે કેવી રીતે વાત? વિકાસો જે થયા હોય ને અત્યારે હિંમતનગરમાં જગ્યાએ ટેન્ડરો પાસ કર્યા છે, ખાડાઓ ખોદીને મૂકી દીધે અને અડધું કામ થાય છે, પછી પૈસા નથી આવતા, પાછું રોકાઈ જાય। હાઈવેમાં ભાઈ એ પ્રોબ્લેમ છે, હવે તિરાડો પડી ગયેલી છે, એટલે જે ટેન્ડરિંગમાં જે જોઈએ ને ચોખ્ખું કામ થતું જ નથી। ખાલી છે ને તોડ પાણી થાય છે અને ભ્રષ્ટાચાર ચાલે છે આખો ટોટલી। નગરપાલિકા હોય, સ્ટેટ ગવર્મેન્ટ અટકાવવા માંગે। સ્થાનિક સાબરકાંઠાની બેઠક જે છે તેની અંદર શું વિશ્વાસ, કોણ જીતશે? સાબરકાંઠામાં તુષારભાઈ જીતશે, જંગી વોટથી જીતશે। ઉમેદવાર છે અને આ બેઠક ઉપરથી કેવી રીતે ઉમેદવાર છે અને સારા માણસ છે અને કામ કરે એવા માણસ છે। હજી શોભનાબેને તો હજી એકલાનું એકથી ગણવાનું છે। એટલે પહેલાં તો કાયદેસરમાં મિનિસ્ટર રહી ચૂકેલા છે। આજે જે 8 વર્ષ છે ને એ પહેલાં મનમોહનની સરકારમાં મિનિસ્ટર હતા, એ વખતેના રોડ છે ને રોડ નંબર 8માં નેશનલ હાઈવે, આ સુધી કામ પૂર્ણ આ સરકારે 10 વર્ષમાં નથી કર્યા, તો પછી જેની આશા રાખી શકે? અમે જે રીતે વાત કરી કે હજુ તો શોભનાબેને એકડો ગૂંટવાનો બાકી છે અને તુષારભાઈ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે। આ એક દિગ્ગજ અને એક શિક્ષિકા વચ્ચેની લડાઈ હતી ચૂંટણીની, એવું કહી શકાય। લોકોએ મત આપે તો કેવી રીતે આપે? તુષારભાઈને આપે અથવા શોભનાબેનને આપે? કેવી રીતે મત આપે, કયા વિશ્વાસથી આપે? લોકોએ જે મત આપે છે ને એ વિકાસને આપે છે, નરેન્દ્રભાઈને આપે છે। દાખલા તરીકે ભાઈ અમારા મિત્રો એમ કહે છે કે ભાઈ તુષારભાઈ જીતશે, પણ હું એટલા માટે ના પાડું કે તુષારભાઈને જ્યારે ચૂંટણી પ્રચારમાં એમના પિતા અમરસિંહ ચૌધરીના નામ લઈને એમને જ્યારે મત માગવાનું થયું તો એના પરથી મતદારોને એટલી તો સમજ પડે કે ભાઈ અમારે તો વિકાસ જોઈએ છે, અમારે તો બીજું કંઈ નથી જોઈતું, વિકાસ વિકાસ ને વિકાસ ને। સાબરકાંઠા બેઠક 100% જીતવાની છે ને જીતવાની। સાબરકાંઠાની જે સીટ છે એમાં તો એવું કશું નથી, વિકાસના નામે જ મત મળે છે। અને શોભનાબેન બારૈયા એક મહિલા ઉમેદવાર છે, શિક્ષિત ઉમેદવાર છે, એ પોતે શિક્ષિકા હતા। એ રીતે જે એજ્યુકેટેડ લોકોએ બી
અને પછાત ને ગરીબ લોકોએ બી એ ઉમેદવાર તરીકે એમને સ્વીકાર્યા છે. ઓવરઓલ કહી શકાય કે જે પ્રકારે મતદારો જે છે તે એક્ઝિટ પોલને કેટલાક લોકો સ્વીકારે પણ છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે જે એક્ઝિટ પોલ હતો તેની અંદર જે પ્રકારના આંકડા બતાવે છે તે જ પ્રકારની અપેક્ષા મુજબના આંકડાઓ જોવા મળી શકે છે. પરિણામમાં તો કેટલાકનો મત એ પ્રકારનો છે કે આ આંકડા જે છે તે જાદુઈ છે. પરંતુ વાત એ પણ છે કે સાબરકાંઠાની બેઠક ઉપર એક દિગ્ગજ સામે એક પૂર્વ પ્રાથમિક શિક્ષિકાની આ લડાઈ છે. જંગ કોણ જીતશે એ 4 તારીખે સામે આવશે. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા.